Chapter 2, Cultural Heritage of India. Traditional and traditional soil. આપણે કાલે લેધર ઇન્ડસ્ટ્રી સુધી જોયું હતું. Okay, so today we are continuing with our next topic, diamond beadwork and enamel works. Now, India has 7,517 kilometer long coastline surrounding all three directions, east, west and south. Underline કરી લેજો. ઇન્ડિયાની કેટલી coastline કેવી છે ઇન્ડિયાની? 7,517 કિલોમીટર. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ગુજરાતની કેટલી છે? કોઈને ખ્યાલ છે કેટલી? 1,600. ગુજરાતની જે કોસ્ટ લાઇન છે એ 1,600 કિલોમીટર છે, which is the longest coastline in India. ઓકે, ઇન્ડિયાની અંદર ગુજરાતની સૌથી મોટી દરિયા કિનારો, સૌથી વિશાળ દરિયા કિનારો જે છે, લોંગેસ્ટ દરિયા કિનારો જે છે એ ગુજરાતની અંદર છે, which is 1,600 કિલોમીટર. અને ટોટલ આખું ઇન્ડિયાને કેટલું છે કોસ્ટલાઇન? 7,517 kilometers. So diamond and beads are available in plenty. કારણ કે generally diamond અને beads જે છે એ દરિયા કિનારે જોવા મળે આપણને. Okay. Now there has been a wide use of gems and diamond since ancient time. Since ancient time, trade of diamond and beads was carried out through sea route with different countries across the sea. એટલે diamonds અને beads આપણે મોહેન્જો-દારો કે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનના એક્સકાવેશનમાં પણ આપણને બીડ મેકિંગ ફેક્ટરીઝ મળેલી છે, બરાબર? તો ધોલાવીરામાંથી બીડ મેકિંગ ફેક્ટરીઝ મળેલી છે. તો બીડ મેકિંગ ફેક્ટરીઝમાં શું બનાવતા હતા? મોતી. બીડ એટલે મોતી. ઓકે, તો ફેક્ટરીઝ મળેલી છે એનો મતલબ કે જે આ મોતી જે છે એ ત્યારથી લોકો બનાવતા હશે અને યુઝ કરતા હશે, અને પ્લસ એનું ટ્રેડિંગ પણ થતું હતું. ઓકે, થ્રુ મેની સી રૂટ્સ અને લેન્ડ રૂટ્સથી એનું ટ્રેડિંગ પણ થતું હતું ઇન ડિફરન્ટ કન્ટ્રીઝ. ઓકે, ઇન્ડિયામાંથી બીડ્સ જે છે એ બનીને બધા અલગ અલગ કન્ટ્રીઝમાં જતા હતા. ઓકે, diamond studded ornaments have been in a great demand in foreign countries since long. એટલે ડાયમંડ થી જડેલા ઓર્નામેન્ટ્સ હોય ને જે, બરાબર, એની બહુ વધારે પડતી ડિમાન્ડ હતી ઓલ ઓવર ધ વર્લ્ડ ની અંદર. The world famous diamond like Kohinoor and Great Mughal were found from India only. Kohinoor નું નામ સાંભળ્યું છે ને બધાએ? Kohinoor diamond. ઓકે, વર્લ્ડ ફેમસ ડાયમંડ કોહિનૂર અત્યારે ક્યાં છે? લંડન છે, રાણીના મુગટમાં છે, બરાબર. ઈ મળ્યો તો ક્યાંથી? ઇન્ડિયામાંથી. ઇન્ડિયામાં કઈ જગ્યાએથી? ઇન્ડિયામાં કઈ જગ્યાએથી? કોલુર માઇન્સમાંથી, બરાબર. કોલુર માઇન્સ ઇન સાઉથ, આઈ થિંક તામિલનાડુમાં. ઓકે, તો આ કોલુર માઇન્સમાંથી આ જે કોહિનૂર ડાયમંડ ઇન્ડિયાની અંદર મળેલો હતો પેલા મુગલ રાજા પાસે હતો. આપણે આગલા ચેપ્ટરમાં 6th ચેપ્ટરની અંદર પીકોક થ્રોનની વાત કરી હતી. કોનું હતું પીકોક થ્રોન? શાહજહાન. આ ડાયમંડ છે ને ઘણા ટાઈમ સુધી પીકોક થ્રોનની અંદર લગાવેલો રહ્યો. પછી કોક ઈરાનનો એક રાજા હતો જેણે આપણી પર હુમલો કર્યો. નામ શું હતું? હા, નામ શું હતું એનું? જે પીકોક થ્રોન જોડે લઈ ગયો એ નાદિર શાહ. નાદિર શાહ જે પીકોક થ્રોન, શાહજહાં વાળું જે પીકોક થ્રોન હતું ને એને લૂંટીને જોડે લઈ ગયો, પણ ડાયમંડ એની પહેલા નીકાળી લે, એમાંથી કાઢી લેવો. ઓકે, એટલે ડાયમંડ ત્યારે ઓલરેડી ઇન્ડિયામાં, પછી ઇન્ડિયામાં જ હતો ડાયમંડ. પીકોક થ્રોન તો હોય ગયું પણ ડાયમંડ ઇન્ડિયામાં હતો. અને ડાયમંડ કોઈ એક રાજા પાસે નથી રહ્યો, ઘણા બધા રાજા પાસે ફરેલો છે. પણ લાસ્ટમાં જ્યારે બહાદુર શાહ સેકન્ડ ઇન્ડિયામાં મુગલ લાસ્ટ એમ્પરર હતો, ત્યારે જ્યારે બ્રિટિશર્સ ઇન્ડિયામાં આવ્યા અને ઓલ ઓવર ઇન્ડિયામાં પોતાનું કિંગડમ બનાવી લીધું, ત્યારે આ ડાયમંડ એની પાસેથી લઈ લીધો અને એ ક્યાં મોકલી દીધો એમને? લંડન. ઓકે, એવી રીતે બીજો પણ એક હીરો છે ધ ગ્રેટ મુગલ્સ કરીને. ઓકે, તો કોહિનૂર અને ધ ગ્રેટ મુગલ પણ શાહજહાંના ટાઈમમાં મળેલો છે, બરાબર. ગ્રેટ મુગલ્સ કોહિનૂર એની પહેલા મળેલો છે, એના પછી ધ ગ્રેટ મુગલ શાહજહાંના ટાઈમમાં મળેલો છે. ઓકે, શાહજહાંના ટાઈમમાં જ્યારે આ જ માઇન્સમાંથી મળેલો, કોલુર માઇન્સમાંથી.
શાહજહાંના ટાઈમમાં જ્યારે અહીંયા કોલોર માઇન્સમાં ખોદકામ ચાલુ હતું ત્યારે અહીંયા હીરો મળ્યો. અહીંયાનો જે કોઈ લોકલ દીવાન કે હોય ને એને આ હીરો શાહજહાંને ગિફ્ટમાં આપ્યો હતો. ધ ગ્રેટ મુગલ ઓકે. આ હીરા વિશે બીજી આપણને ગ્રેટ મુગલ વિશે કઈ બહુ વધારે જાણકારી નથી કે અત્યારે ક્યાં છે. ઓકે. As Indians are fond of diamonds and beaded ornaments, variety is found in great deal. Earlier, rich people and royal people used to wear diamond jewelry apart from the gold ornaments. એટલે સોનાના ઘરેણા તો પહેરતા હતા પણ જોડે જોડે ડાયમંડ્સના ઘરેણા પણ વધારે ચલણમાં હતા. Earlier, ઓકે, રાજા મહારાજા હોય માળા બનાવે, મોતીઓની માળા બનાવે અને ડાયમંડ્સથી જડેલા વીટી ને એવું બધું અલગ અલગ ઓર્નામેન્ટ્સ પહેરતા. ઓકે. ડાયમંડ્સ, રૂબીઝ, રૂબીઝ એટલે ખ્યાલ છે બધાને? રેડ કલરના હોય રૂબીઝ, રેડ કલરના સ્ટોન્સ હોય. બીડ્સ, એમરલ્ડ્સ, એમરલ્ડ્સ એટલે ગ્રીન કલરના સ્ટોન્સ હોય. એન્ડ ટોપાઝ, ટોપાઝ એટલે યલો કલરના હોય. ઓકે. આમ યલો અને ઓરેન્જ કલરના મિક્સચર વાળા હોય બધા એવા બધા સ્ટોન્સ. ઓકે. were used to adorn and beautify the thrones and the crowns and jewelry like bracelets and garlands. ઓકે. તો અલગ અલગ બ્રેસલેટ અને ગાર્લેન્ડ બનાવવા માટે આ બધા બીડ્સ નો યુઝ થતો, અલગ અલગ સ્ટોન્સ નો યુઝ થતો. ગાર્લેન્ડ્સ એટલે માળા. ઓકે. beadwork is also famous, beadwork is also found prominent in Gujarat. The beautiful bead toran pachit, pots, bari, that is door grills, frames, chakra, that is a traditional wall piece, decorative coconut used at the time of ceremonies, lagna na nariyal, indoni modia, a net which covers the mouth of a bull of horns, then hand fans, animal back cover, etc. are knitted in a unique artistic way. આ બધું મોતીમાંથી બનેલું હોય જનરલી. બરાબર. લગનના નાળિયેર હોય, આપણે નાળિયેરની ઉપર ખબર છે મોતીનું આખું ઓલી મેશ બનાવીને ઉપર પહેરાવેલી હોય. બરાબર. કવર કરે એને. એટલે આ બધું જે છે ગુજરાતની અંદર પણ બહુ ચલણમાં છે. બધા મોતી નાના નાના બહુ મોતી બધા યુઝ કરીને આપણે તોરણ બનાવે. બરાબર. કાલે ઘણી બધું જોયું તો આપણે ચાકડા ને એવું બધું બનાવે. ઓકે. તો એની અંદર પણ આ મોતીનો યુઝ થાય. ઓકે. ડેકોરેશન માટે. Now, India has been a leading country in jewelry since time immemorial. Immemorial મતલબ very old, બહુ પહેલેથી. ઓકે. તો ઇન્ડિયાની અંદર બહુ પહેલેથી જ્વેલરીનું જે ઇન્ડસ્ટ્રી છે એ બહુ સારી એવી ડેવલપ થયેલી છે. પ્લસ એની અંદર જ્વેલરી બહુ બધા યુઝ પણ કરે છે. ઓકે. આપણે જનરલી જોયું હશે કે જ્વેલરીઝ રહીને કે ઓર્નામેન્ટ્સ ને એ બધું ઇન્ડિયામાં વધારે ચલણ છે. બરાબર. અમેરિકા કે આ બધી જગ્યાએ તમે મૂવીઝમાં એમાં જોયું હશે કે એમના લોકોની કોઈ સિરીઝ જોતા હશે ને એમાં કોઈ જ્વેલરી કે કંઈ પહેરું નહીં હોય, વીટી કે કંઈ પહેરતા નથી. બરાબર. બહુ ઓછું જોવા મળે. ઇન્ડિયાની કોઈ સિરીઝ કેવું કંઈ જો ને એમાં બધાને ફૂલ સજાવી ધજાવીને જ મોકલે. બરાબર. એટલે ઇન્ડિયામાં ચલણ વધારે છે. ઓકે. એમાં તે આપણે સિરિયલ્સ જોઈ ને સ્ટાર પ્લસની એની એમાં તો ઉઠીને આવ્યા હોય ને તો એ ફૂલ સજી ધજીને જ હોય. બરાબર. એટલે ઓર્નામેન્ટ્સ તો ઓછા થવા જ ન જોઈએ. એના પોતાના વજન કરતા ઓર્નામેન્ટ્સનું વજન વધારે હોય. Now, India is the only country in the world where expertise can be seen in India is the only country in the world where expertise can be seen in enamel work apart from the gold and the silver work. Enamel work means the artist underline. Enamel work means the artistic skill of inlaying the bright color like red, green and blue in the gold silver ornament like ring, bangles, earrings, keychain, chain, etc. Experts of enamel work are seen especially in Jaipur, Delhi, Lucknow, Varanasi and Hyderabad. Enamel work ની આપણે કાલે વાત કરી હતી. અલગ અલગ પ્રકારના સ્ટોન્સ હોય એને કોઈ ઓર્નામેન્ટ એની ઉપર બેસાડે અને પછી પોલિશ કરીને એને એક ગ્રુપ આપી દે. બરાબર. શાઇનિંગ આપે. એને એનેમલ વર્ક્સ કહેવાય. ઓકે. તો જનરલી એનિમલ વર્ક્સ ક્યાંનું વખણાય તો જયપુર, દિલ્હી, લખનઉ, વારાણસી એન્ડ હૈદરાબાદ. ક્યાં છે ઇનલે? સ્કિલ્સ ઓફ ઇનલેઇંગ એટલે એને બેસાડે. આમ અલગ અલગ કલરના પથ્થર હોય ને રેડ, ગ્રીન, સ્ટોન અને આખા જ્વેલરી ઉપર આમ બેસાડીને ઇનલેઇંગ એટલે બેસાડવું. એની ઉપર ફિટ કરે અને પછી એને બ્રાઇટ બનાવે કે કલર્સ આપે. ઓકે. અલગ અલગ કલરના બનાવે. ઇનલેઇંગ ધ બ્રાઇટ કલર્સ લાઈક રેડ એટલે બેસાડે, કલર અલગ અલગ કલર આપે એમ કહી શકાય. ઓકે. ગોલ્ડ અને સિલ્વરની જે જ્વેલરી હોય
એને કલરફુલ બનાવ્યું હોય તો શું કરે? ગોલ્ડનો અને સિલ્વર કલર સિવાય બીજા કોઈ કલર યુઝ કરવા પડે? એટલે અલગ અલગ સ્ટોન્સ, એટલે કે આપણે જોઈએ અહીં આગળ રેડ, ગ્રીન, યલો, આ બધા અલગ અલગ પ્રકારના સ્ટોન્સ જે છે એને ઇનલે કરવું, મીન્સ એની ઉપર બેસાડવું. ઓકે, નાઉ જરી વર્ક. Jari work is seen in India since ancient time. Golden and silver threads are woven with the clothes and embroidery is done with gold and silver thread to decorate the clothes. Generally jari work આપણને સુરત સાઈડ વધારે જોવા મળે, બરાબર, અને ત્યાં ગોલ્ડન અને સિલ્વર થ્રેડ્સ હોય છે, એટલે એકચ્યુઅલમાં ગોલ્ડના નથી હોતા પણ કલર ગોલ્ડન હોય છે. ઓકે, ગોલ્ડન અને સિલ્વર કલરના જે થ્રેડ હોય એને યુઝ કરે બોર્ડર બનાવવા માટે કે અંદર કોઈ ડિઝાઇન દેવા માટે. ઓકે, તો આને જરી વર્ક કહેવાય. થોડુંક શાઇનિંગ મટીરિયલ હોય, જરી જેવું. જરી કેવી શાઇનિંગ હોય ને, ચમકે ને એવી રીતે. હા, શું કે? હા, એ ગ્લિટરમાં આવે એવી જરી હોય, બરાબર. એ ચમકે પણ એ હાથમાં ન ચોંટે, એ જરી અલગ હોય. હા, ખાલી શાઇનિંગ એવી માર્ક, એના જેવું શાઇન મારતું હોય. ઓકે, સુરત ઇઝ અ પ્રોમિનન્ટ પ્લેસ ફોર જરી વર્ક. Knitting and embroidery of Zardosi work have a unique beauty. Underline કરજો. Surat is a prominent place for Jari work. Knitting and embroidery of Zardosi work have a unique beauty. Zardosi એટલે એ ટાઈપ ઓફ એમ્બ્રોઇડરી થઈ, એક પ્રકારની એમ્બ્રોઇડરી છે. ઓકે, જનરલી આ જે એમ્બ્રોઇડરી જરદોશી એ વર્ક છે ને, એ એમ્બ્રોઇડરી વર્ક જે છે ને એ ઈરાન, અરબ સાઇડ્સથી આપણને મળેલું છે. અરબ લોકો જે આવ્યા હતા ને એમને આપણને શીખવાડેલું. ઓકે, નાઉ ઇવન આર્ટિસન્સ ઓફ સુરત could make beautiful dress like sari, પાનેતર, ઘરચોલા એક્સેટ્રા border with jari if needed. એટલે અલગ અલગ ટાઈપની સારીઝ છે આ બધી. ઓકે, એની અંદર બોર્ડર જરૂર પડે ને તો જરીની બોર્ડર લગાવે. મેં સુરતની અંદર બહુ ફેમસ છે. ઓકે, ઘણીવાર કોઈ આવી જરી વર્ક મોંઘું કરવું હોય ને તો એ શું કરે? ઓરિજિનલ ગોલ્ડની તારથી કરે, કાં તો સિલ્વરના તારથી કરે. એનાથી આખો એનો જે લુક છે એ ફરી જાય, પ્લસ એના ભાવ પણ વધી જશે. ઓકે, નાઉ સેકન્ડ ઇઝ મેટલ વર્ક. Metal work is also very old form of an art of India. Metal age began and developed after the stone age. પહેલા સ્ટોન યુઝ થતા હતા, એના પછી હવે મેટલ્સ યુઝ થવા માંડ્યું. The artisan of Lothal made different weapons like sickle. Sickle જોયું છે ને બધાય? હા, ખોદવાનું નહીં, ઝાડ કાપવાનું આવે ને, જે છોડ કાપવાનું આવે, અરે આ રીતનું હોય. આને ખબર છે, દાંતરડું. આ લગભગ સાઉથના પિક્ચરમાં બધાનું મર્ડર આનાથી ન થાય. સાઉથના પિક્ચર માટેનું આ મેઇન વેપન છે મર્ડર માટેનું. અને એમાં સારો એવો હીરો હોય તો એક હારે 3 ચલાવે. નાળિયેર કાપવા માટે યુઝ થાય ને એટલે આને સિકલ કહેવાય. ડ્રીલ. ડ્રીલ એટલે કડ સો. ડ્રીલ પાના જોયા છે ને, ડ્રીલના પાના આમ રાઉન્ડ છે, આમ રાઉન્ડ હોય એટલે એનાથી હોલ કરવા માટે યુઝ થાય. ઓકે, એન્ડ નીડલ્સ એક્સેટ્રા વિથ કોપર એન્ડ બ્રોન્ઝ. મોરઓવર દે પ્રિપેર યુટેન્સિલ્સ, આઇડલ્સ એન્ડ પોટ્સ. એના મેટલનો યુઝ વેપન્સ બનાવવા માટે થતો હતો, હથિયાર બનાવવા માટે થતો હતો, અલગ અલગ આવા બધા ટૂલ્સ બનાવવા માટે થતો હતો, પ્લસ આઇડલ્સ અને પોટ્સ પણ બનાવતા એની અંદર. આર્મ્સ એન્ડ એમ્યુનેશન્સ ફોર વોર were made up of metals. ઓકે, તો હથિયાર અને ગોળા બારૂદ એ પણ વોર્સ માટે મેટલના બનતા. Gold and silver were used for making ornaments. Copper, brass and bronze were used to make utensils and idols. Whereas iron was used to make instruments and weapons. એટલે અલગ અલગ મેટલ્સનો ક્યાં યુઝ છે ને એ શીખવાડેલું. તો એ ગોલ્ડ એન્ડ સિલ્વર વાળી લાઈન અંડરલાઈન કરો. ગોલ્ડ એન્ડ સિલ્વર were used for making ornaments. Then પછી છે ને કોમા જે છે ને એના બદલે ફૂલ સ્ટોપ કરી નાખો ત્યાં. Gold and silver were used for making ornaments, full stop. Copper, brass and bronze were used to make utensils and idols, whereas iron was used to make instruments and weapons. So આ રીતે મેટલનો યુઝ થાય છે એન્શિયન્ટ ટાઈમ ઇન્ડિયાની અંદર. ઓકે, નેક્સ્ટ ઇઝ વુડન આર્ટ. Man, trees and forest are closely associated with each other.
Initially, wood was used as a firewood. પહેલા આપણે લાકડાનો યુઝ શું કરતા હતા? woodનો યુઝ ખાલી ફાયર કરવા માટે. ઓકે. Later on, for making weapons, ધીરે ધીરે એમાંથી ખબર પડી કે આમાંથી કાર્વિંગ કરીને વેપન્સ બનાવ્યા. ઓકે. Construction of the building and other construction work, gradually wood was used for different purpose like for making idols, toys for children, wooden pillars, windows and doors, small huts on top of the terrace, thrones, chairs and grills. આ બધામાં વુડનો યુઝ થવા લાગ્યો ધીરે ધીરે. ઓકે. બારી બારના અત્યારે આપણે હજી પણ આપણે બારી બારના લગભગ લાકડાના બનાવી. ઓકે. હવે ધીરે ધીરે એલ્યુમિનિયમ આવી ગયું. એલ્યુમિનિયમ સેક્શનના બધા ધીરે ધીરે યુઝ કરવા માંડ્યા છે. ઓકે. મેટલ્સના પણ બને પણ વુડના પણ બને છે. ઓકે. થ્રોન્સ એટલે શું થાય? સિંહાસન, ગાદી. સિંહાસન કે ને પીકોક થ્રોન જોયું હતું ને આપણે એ રીતે. બરાબર છે. થ્રોન ઇઝ અ ગેમ્સ ઓફ થ્રોન્સ સાંભળ્યું છે ને? એટલે એ શું કહેવા માંગે છે? ગદ્દી કા ખેલ, રાજ. હા, ગાદી માટેના બધા ખેલ અલગ અલગ. Now, wooden furniture like swing and toys of Eder and Sankheda in Gujarat are well known. Underline કરેલો. ત્યાંનું wooden furniture માં સ્પેશિયલી swings, ઝૂલા, ખાટ બનાવે ને હિંચકા છે. ઓકે. Like swings and toys of Eder and Sankheda in Gujarat are well known. Underline કરેલો. Now, second is inlay work. હમણાં આપણે આવ્યું ને inlaying. ઓકે. ઇનલે વર્ક મીન્સ બેસાડું, સિટિંગ. જે ઓર્નામેન્ટ્સ હોય એની અંદર અલગ અલગ પ્રકારના સ્ટોન્સ બેસાડીને પછી એને એકદમ પોલિશ કરી નાખે એટલે તમને એમ લાગે કે આખું એક જ સરફેસ છે પણ અલગ અલગ કલર્સ એની અંદર આવી જાય. ઓકે. તાજમહેલની અંદર તમને આ ઇનલે વર્ક્સ બહુ સારું એવું જોવા મળશે. ઓકે. એવી રીતે મુગલ્સના જેટલા પણ મહેલ છે ને એની અંદર બહુ બધી જગ્યાએ ઇનલે વર્ક્સનું ડેકોરેશન આખું તમને જોવા મળશે. માર્બલ્સની અંદર જનરલી કહેવાય માર્બલ્સની અંદર પેલા જે પથ્થર બેસાડવાનો હોય, સપોઝ ટ્રાયંગલ શેપનો બેસાડવાનો હોય તો એ માર્બલ્સની અંદર એ ટ્રાયંગલ શેપનું કટ કરી લે પછી એની અંદર એ પથ્થર બેસાડી દે. ઓકે. એ આખી ડિઝાઇન બનાવે અને પછી ઉપરથી આખું પોલિશ કરી નાખે એટલે આખું તમને એક સમાન લાગે. બરાબર. Inlay work is considered to be very ancient art of India. Indian kings, emperors, rulers and royal people of that time used to wear ornaments as necklace, bracelet, crown, ring, nose ring, damani, etc. were studded with precious gems like diamond, pearls, rubies, etc. Okay. તો આ બધા ઓર્નામેન્ટ્સ ની અંદર અલગ અલગ ડાયમંડ્સ, રૂબીઝ ને આ બધું ઇનલે કરીને એટલે કે બેસાડીને એને પોલિશ કરીને આ જે છે ચલણ બહુ રાજા મહારાજામાં બહુ ચાલતું હતું ત્યારે એન્શિયન્ટ ટાઈમ. ઓકે. એ લોકો એવા ઓર્નામેન્ટ્સ પહેરતા હતા જેની અંદર અલગ અલગ ડાયમંડ્સ હોય, રૂબીઝ હોય, એ બધું પ્રોપરલી બેસાડીને અને એને ઇનલે વર્ક કહેવાય. જે બેસાડે ને એને ઇનલે કહેવાય. Okay. Artisans were expert in the work of inlay art. Bikaner area of Rajasthan is more popular for inlay ornament. Underline. Rajasthan ni andar Bikaner area is more popular for inlay ornaments. એના પછી નેક્સ્ટ છે અકીક વર્ક. Akik is a kind of precious stone specially found in valley areas of the river. Generally આ સ્ટોન ક્યાં મળે તમને? વેલી એરિયાઝ. રિવરનો જે વેલી એરિયાઝ હોય ને, બે પહાડ વચ્ચેથી નદી જતી હોય ને એને વેલી કહેવાય. ઓકે. તો જનરલી આવા એરિયાઝની અંદર તમને અકીક સ્ટોન એવો પથ્થર આવે. બરાબર? એ મળે. ઇટ ઇઝ ચીફલી કેલ્સિડોનિક મિક્સ્ડ વિથ સિલિકા બ્લુ ઓર અ વ્હાઇટ સ્ટોન. કેલ્સિડોનિક છે ને એક ક્વાર્ટસ છે, એક પ્રકારનું ક્વાર્ટસ મટીરિયલ સાંભળ્યું છે ને ક્વાર્ટસ. ઓકે. આ છે ને થોડુંક મિલ્કી ટ્રાન્સપરન્ટ હોય અને થોડુંક વ્હાઇટ ઉપર જતું હોય. મિલ્કી કેવું હોય એના જેવું દેખાય. મિલ્કના કેમ આરપાર તમે જોવો એટલે કેવું આરપાર દેખાય પણ વ્હાઇટ કલરનું હોય. બરાબર? તો ટ્રાન્સપરન્ટ હોય પણ થોડુંક પારદર્શી બહુ એટલું બધું ન હોય એટલે મિલ્કી જેવું હોય. ઓકે. એને શું કહેવાય? ટ્રાન્સલ્યુસન્ટ કહે ને? હા, ટ્રાન્સલ્યુસન્ટ કહેવાય ને. મિક્સ્ડ વિથ ધ સિલિકા બ્લુ ઓર ધ વ્હાઇટ સ્ટોન. સિલિકા ઓર વ્હાઇટ સ્ટોન ચૂના પથ્થર હોય ને એની સાથે મિક્સ થઈને આખો પથ્થર બનતો હોય. Carnelian is main stone with semi transparent quality and beautiful red in color. Carnelian એટલે છે ને એક લાલ કલરનો પણ બહુ ઘાટો લાલ નહીં, થોડોક ડલ. ઓકે. રેડ ડલ સ્ટોન હોય ને એને કાર્નેલિયન કહેવાય. ઓકે. રેડ ડલ સ્ટોન is the main stone with semi transparent quality. એટલે એમાંથી તમને બહુ આછું આરપાર દેખાય.
and beautiful red in color. In Gujarat, various precious stones are available in big and small size at Ranpur and Surat. Underline કરી લો. અકીક વર્ક જે છે, અકીક સ્ટોન જે છે એ આપણને જનરલી ગુજરાતની અંદર રાણપુર અને સુરતમાં મળશે. All these stones are sent to Khambat to mold into various beautiful ornaments with various design. Beads and garland of stone are prepared by them. આની અંદરથી મોતી બને અને માળા બને. અને જનરલી જ્યાં આ પથ્થર મળે છે એને પછી ફાઇનલી ક્યાં મોકલી દે? ખંભાત, ગુજરાતના ખંભાતમાં, કારણ કે ત્યાં સારી એવી સ્કિલ ડેવલપ થઈ ગઈ છે ખંભાતની અંદર. આનું વર્ક વધારે થાય ખંભાતમાં. તો આના વર્ક માટે જે ફેમસ છે એ શું છે? કયો એરિયા? ખંભાત. પણ મળે ક્યાંથી ગુજરાતમાં? રાણપુર અને સુરતમાંથી. તો ખંભાતવાળી લાઈન પણ અંડરલાઈન કરી દો. All these stones are sent to Khambat to mold into various beautiful ornaments with various designs. એટલે એ યાદ રાખવાનું. હકીક વર્ક જે છે એ ગુજરાતની અંદર કોનું વખણાય? ખંભાત. ઓકે. અને પ્લસ પાણો પથ્થર જે છે એ મળે ક્યાંથી? રાણપુર અને સુરત. એટલે એમાં કન્ફ્યુઝન ન થઈ જાય, ધ્યાન રાખજો. Now next is paintings. Of all the arts, painting is the foremost one. કારણ કે આપણને ખબર છે પેઇન્ટિંગ જે છે સ્ટોનેજ થી ચાલ્યું આવે. બરાબર. આપણે જે ગુફાઓ મળી હતી, બરાબર, જ્યારે હરપ્પન સિવિલાઇઝેશન પહેલાની ગુફાઓ એની અંદર પણ અલગ અલગ પેઇન્ટિંગ્સ બનાવેલા હતા. ઓકે. પેઇન્ટિંગ ઇઝ એન આર્ટ which can be expressed through lines and colors. The aim of this art is to express emotions by imitating the animate and inanimate. એનિમેટ અને ઇનએનિમેટ એટલે લિવિંગ અને નોન લિવિંગ. ઓકે. પેઇન્ટિંગ્સ આખી બનાવે એની એ ડિસ્ક્રાઇબ શું કરે? કોઈ ઇમોશન્સ ડિસ્ક્રાઇબ કરતું હોય. શેનો યુઝ કરે? તો એની અંદર કાં તો એનિમેટેડ વસ્તુ હોય કાં તો ઇનએનિમેટેડ હોય. એટલે કે માણસ, પક્ષી, એનિમલ્સ આવી રીતે હોય, અથવા તો ઇનએનિમેટેડ વસ્તુ પણનો યુઝ થતો હોય પેઇન્ટિંગ્સમાં. ઘણીવાર આપણે કુદરતી દ્રશ્ય એના પણ પેઇન્ટિંગ હોય અલગ અલગ. ઓકે. અને ઇમિટેટિંગ એટલે એક છે ને સમથિંગ ટેકન એઝ એ મોડલ. ઓકે. કંઈક એક્ઝામ્પલ હોય ને શેનું એમ કહી શકાય. સપોઝ મારે એવો ઇમોશન દેખાડો હોય કે આમ ફિલિંગ ઓફ જોય વાળો ઇમોશન દેખાડો હોય, તો એના માટે હું એક કોઈ લેડીનો કે કોઈ બોયનો કે કોઈ ગર્લનો એવી રીતે એઝ એ મોડલ લઈશ. બરાબર. પછી એને હું રંગરૂપ આપીશ જેથી કરીને એના થ્રુ હું તમને એ ફિલિંગ ઓફ જોયનું ઇમોશન્સ જે છે એ બતાવી શકું. બરાબર. તો પેઇન્ટિંગની અંદર આવી રીતે એનિમેટ ઓર ઇનએનિમેટનો યુઝ કરીને ઇમોશન્સ ડિસ્ક્રાઇબ કરે. Okay. The aim of this art is to express emotions by imitating, that is taken as a model, the animate and the inanimate objects of nature through lines and colors. We have evidence of Indian art of painting from the remains of 5000-year-old Harappan culture. આપણને હરપ્પન કલ્ચર છે ત્યાંથી પણ આપણને અલગ અલગ પેઇન્ટિંગ્સ મળી આવ્યા છે એક્સકાવેશન દરમિયાન. Various models of painting have been found out many times by the archaeological department during the excavation work. We have traces of pictures of animals and birds in the cave painting of primitive man of Stone Age at Bhimbetka, Madhya Pradesh. આપણે આ મેપ જ્યારે નોટ ડાઉન કરતા હતા અલગ અલગ 3 કેવ્સ જોઈ હતી. કઈ આપણે? અજંતા, ઇલોરા અને એલિફન્ટા કેવ્સ. ત્યારે મેપની અંદર જોડે જોડે ભીમબેટકા કેવ્સ પણ આપણે માર્ક કરી હતી. ક્યાં હતી? સેન્ટર, મધ્યપ્રદેશમાં. બરાબર. તો ભીમબેટકા કેવ્સ છે એ સ્ટોન એજ વખતની કેવ છે. ઓકે. એની અંદર પણ આપણને અલગ અલગ પેઇન્ટિંગ્સ જોવા મળી. વોલ ઉપર અલગ અલગ પેઇન્ટિંગ્સ કરતા હતા એ લોકો. માટીથી અલગ અલગ લાલ કલરની માટી હોય ને એનાથી કરતા હતા. ઓકે. અને એ લોકો પણ કલર શેમાંથી બનાવે? જનરલી ડેડ એનિમલ્સનું બ્લડ હોય ને એમાંથી પણ પેઇન્ટિંગ્સ બનાવતા. બરાબર. અંડરલાઈન કરી લેજો. We have traces of pictures of animals and birds in the cave painting of primitive man of Stone Age at Bhimbetka, Madhya Pradesh. People used to draw geometrical design and sketches. આખું ભેગું છે geometrical. બરાબર. ડેશ કરી દેજો એટલે આખો એક જ વર્ડ છે. People used to draw geometrical designs and sketches. Elephant, rhinoceros, deer are notable among them. Ajanta and Ellora are incomparable specimens of such painting. આપણે અજંતા અને ઇલોરા જ્યારે ભણ્યું ત્યારે એમાં પણ આવ્યું હતું. એના વોલ્સ ઉપર સારી એવી પેઇન્ટિંગ્સ બનાવેલી છે અલગ અલગ. Drawing the sketches of swastik
picture Ganesha at the time of festival and celebration is an old tradition of India. અત્યારે પણ આપણે ડ્રોઈંગ ઘરમાં સાથીઓ બનાવે, બરાબર, રંગોળી બનાવે, ગણેશ ભગવાન બનાવે, બરાબર, હજી આ પણ આ પ્રથા ચાલી રહી છે. પિક્ચર્સ એટલે શું થાય? કાલ કીધું હતું, ઘડો, બરાબર, મોટા જગ આવે ને એને પિક્ચર્સ કહેવાય. Rangoli making is also a very old tradition in some of the region of India. Okay, હજી પણ રંગોલી ઘણા સાઉથમાં તો રોજે બધા ઘરની બહાર રંગોલી બનાવે, બરાબર. તો આ ઓલ્ડ ટ્રેડિશન છે, હજી પણ આપણે ઇન્ડિયામાં ફોલો કરી. આગળ કાલે જોશું ફાઇન આર્ટ્સ ઓફ ઇન્ડિયા. We will see tomorrow.